એનું જબરજસ્ત કારણ છે. કારણ એનું એ છે કે આ વાસણ કાલે અમારા ઘરની અંદર વાપરવામાં આવશે, આ વાસણને કાલે ચૂલે ચડાવવામાં આવશે, એ વાસણને ફળિયાની અંદર ઉટકવા માટે મૂકવામાં આવશે. હું નથી ઈચ્છતી, હું ભારત વર્ષની દીકરી, કાઠીની દીકરી, અરે હું નથી ઈચ્છતી કે વાસણને જે ઉટકવામાં આવે એટલે મારા ધણીના નામ ઉપર કે મારા બાપના નામ ઉપર ધૂળ લગાવવામાં આવે. ભલામણ એટલા માટે તને મેં નથી લખાવા દીધું. એ આ કાઠીની દીકરી. એથી આગળ વાત વધારીએ તો એમ કહેવાય કે દીકરી પરિણીને પેલી રાત અને એમ કહેવાય કે રસોઈ બનાવી એની મહેલમાં જેમ કહેવાય કે બાજરાનો રોટલો એટલે વીટીની વેટ ઉપસીને આવે ને એવો રોટલો પીરસો છે. પણ કમનસીબી હતી એમની સાથે જે પરિણેલા હતા ને દરબાર એના મોઢામાં દાંત નહોતા એટલે એ દરબારે આ થાળીને ધક્કો માર્યો છે. એ દીકરી સમજી ગઈ અને પૂછ્યું કે તમે કેમ જીમા નહીં? તો કે તમારા જેવી રંગેલ દાંતો વાળી બાઈને હું ખબર હોય ભલામણ કે બોખાની વેદના શું છે. એ દીકરી ભાઈ કાંઈ નથી બોલી. બીજે દિવસે એની વાત એનું ટાણું અને એ દીકરીએ એમ કહેવાય કે આમ કરીને આમ થાળી મૂકી અને રોટલાની અંદર વીટીની વેટ ઉપસી આવે ને એવો રોટલો અને દૂધ મૂક્યું છે. પણ એ દરબારે એમ કહેવાય એ દીકરી સામું જોયું તો દાડમની કળી જેવા દાંત દેખાતા નથી, પણ દાંત કાઢે ને તો મોઢામાં અંધારું દેખાય છે. એટલે દરબારે પૂછ્યું કે કાઠિયાણી આ તમારા દાડમની કળી જેવા દાંત ક્યાં ગયા? ત્યારે દીકરીએ કીધું કે દરબાર બોખા માણાની વેદના હોય જાણવા માટે થઈ અને રાતે પાણે મેં મારા દાંત પાડી નાખ્યા. ભલા મારા આને કાઠીની દીકરી કહેવાય. અહીંયા સંતવાણીનો આપણે માહોલ આગળ ઉતારવાનો છે અને ફરીને પાછી થોડી વાર આપણે હાસ્યની, મર્દાનગીની, સુરતાની જે કાંઈ તમારી ફરમાશ હોય પ્રમાણેની વાત કરશું. પણ થોડી વાર માટે ફરી આપણે સંતવાણીનો માહોલ આગળ વધારીએ તો બાપુને વિનંતી કરું જાઓ બાપુ પધારો અને ફરી સંતવાણીનો માહોલ પૂજ્ય બાપુ. હા મેં કીધું ને સમજાય એની મજા છે. મને ભજન ગાવાનું મને આવડે નહીં, શોખ થાય ભજન ગાવાનો. હું તો એક હાર્મોનિયમ ઘરે લઈ આવું. મેં કીધું આપણે કોઈ ભજન સાંભળે ન સાંભળે ઘરે તો વગાડી આનંદ કરી એમ હાર્મોનિયમ લઈ આવો ઘરે રોજ પ્રેક્ટિસ કરતો. એકદમ મારા પાડોશી બધા ભેગા થઈને મને કે બાપુ ખરેખર તમે બહુ સારું ગાવ છો અને હવે મને કે તમારે સ્ટેજ પ્રોગ્રામ આપવાની જરૂર છે. હું તો મોજ મળી કે મારા ઘરના મેં કીધું નકરા દૂધની ચા બને. આ બધા આપણી કલાની કદર કરી. નકરા દૂધની ચા બને બધાને ચા બને. વાહ ભાઈ તમે મારી કલાની કદર કરી, ખૂબ ખૂબ આભાર. અને હવે મેં કીધું મારે ડાયરામાં જવાનું શરૂ કરવું જોઈએ કારણ કે હું આવું સારું ગાઉં છું. મને કી તમારો વ્યમ છે પણ તમે ભજનમાં પ્રોગ્રામ દેવા જાઓ તમે ઘરે હકી હોય હકી તો એ મને ખબર પડી. ઓહો બોલી વ્યક્તિ વિચાર આવ્યો કે મેં કીધું મારા ભજન કોઈ સાંભળે નહીં, પાડો એ સાંભળે નહીં, મારા ઘરના તો હાવ સાંભળે નહીં. અહીંયા એટલું બોલે બાકી મારા ઘરે તો એટલું બોલી નથી શકતો. મારા હમ છૂટા વેણાના ઘા આવે ને એટલું બોલ્યો હોય ને તોય મેં કીધું હવે નહીં મેળવે બીજા ભજન ગાવા બી જવું છે. હું તો હાર્મોનિયમ લઈ અને આમ ખેતરમાં વયો ગયો. પછી વિચાર્યો મેં કીધું કોઈ સાંભળે નહીં, મારે ભજન ગાઈને કરવું મેં તો આપઘાત કરી જાઓ. તો બરોબર અમારે અહીંયા ઘુઘરીવાળી મંદિરના કાંઠે ઘાણો છે, 2 કાંઠામાં ઘાણો આવેલો છે. મેં કીધું આમાં ડૂબકી મારી જાય. ત્યાં પોલીસ વાળો જોઈ કે મને કે શું કરો? મેં કીધું અમારે આપઘાત કરવો તો કામ મારા ભજન કોઈ સાંભળતું નથી. અરે ભલા મને કે હું તમારા ભજન સાંભળું. ત્યાં અમારે ઘાણા કાંઠે ખેતર છે, ખેતરની માલ પર આંબો ને આંબાના ઝાડ હેઠળ બેઠા. મેં કીધું ભજન શરૂ કરું. મેં તો હાર્મોનિયમ ખોલ્યું, સુર મેળવવાનું, આંખ બંધ કરીને ભજન પડ્યું. ભજન પૂરું નક્કી કર્યું ભજન સાંભળવા ખરા પણ ગાવા નહીં. જીવનની શાસ્ત્રીથી બહુ મજા છે પણ આ રહી ગયા ને નાના છોકરી જોવા ગયો. બધું બાપુ છોકરી જોવા તો ગયો પણ એક કહેવત છે ને કે ભાઈ વાડી વિના વેલો ન ચડે. એક ભાઈ ભેગા ગયા કે હાલો ભાઈ હું ભેગો ભેગા ગયા ને રસ્તામાં કીધું કે જો આપણે છોકરી જોવા જાય છે તને ગમે તો હું, ન ગમે તો હું. બોલો કે એમ ન હાલે. ભલા મનાય કે આપણે શાકભાજી લેવા જાય, એક તકનું જ શાક લેવાનું હોય તો 10 ઠેકાણે ફરીને શાકભાજી લઈ જાય. આ તો જિંદગીનો સવાલ. એ કે વાંધો નહીં મેં જોવા ગયા
બેઠા ચા પાણી પીધા. પછી એના ઘરને કીધું કે અમારી દીકરી તો સામે રૂમમાં બેઠી, તમે ત્યાં જાઓ. ત્યાં 43 તડકો માથા તપી ગયેલા એ રૂમમાં ગયો, પણ અંધારાની કઈ દેખાણું નહીં. છોકરી ત્યાં બેઠી હતી. તો વાતની શરૂઆત કેમ કે તોલા પૂછ્યું કે હું તમને ગમું છું? છોકરી કે હા. છોકરીએ પૂછ્યું હું તમને ગમું છું? જે જીવનમાં મજા બહુ આવે, એક ભાઈ એક દી રાતે જેમ ફાવે એમ એના ઘરના ગાળું દે. અને વાત ચાલતી હતી, ઘરના એમ થયું કે અમારા એના ઘરવાળાને એમ થયું મારા ઘરના બીમાર પડે તો અમારા અલગમાં મને રિક્ષા મંગાવી. એના ઘરવાળા રિક્ષા નાખી દવાખાને લઈ ગયા. દવાખાને સાહેબ ને કે સાહેબ આને જલ્દી સારવાર કરો. તો એ કહે તો કરે આજ આખી રાત કે જેમ ફાવે એમ બોલ્યા છે. સાહેબ તપાસ કરીને કે આને કાંઈ નથી. ઓલો બિચારો કે મને કાંઈ નથી. એના ઘરના કે પણ તમને ખબર છે આ તમે નિંદરમાં જેમ ફામ બોલતા તો ઓલો વિતરો એમ છે, હું ક્યાં ભૂતો જ છું. આ દિવસે નથી બોલાતું, રાતે બોલી લઉં. હા, એ દાંપત્ય જીવનની બહુ મજા છે, સમજાય ને તો એમ. દાંપત્ય જીવન છે ને એ સંસારના રથના બે પૈડા છે, પણ હરખા હોય તો એક સ્કૂટરનું ને ટ્રેક્ટરનું હોય તો ન હાલે. લગ્ન થતા હતા અને ગોર બાપા કીધું કે કન્યા પધરાવો સાવધાન. અને ભાઈ આમથી કન્યા આવી, પણ કન્યા આવે છે કરોડનું ટીપણું કઈ સમજાય નહીં. અને એના ભાલે વરરાજો તો હિપકે રોવા માંડ્યો. ગોર બાપા કે કા અરે ગયા ભલામણા આત્મા કન્યા જો કે એવું ન હાલે. ભલામણા જીવનનો સંસાર રથ છે, સંસાર રથના બે પૈડા હોવા જોઈએ. બે પૈડા ન હોય તો સંસાર રથ હાલે નહીં. ત્યાં તો ઓલો હિપકા ભરતો ગયા, પણ પૈડા તો હરખા ગોતો. એક સ્કૂટરનું ને એક ટ્રેક્ટરનું આખું કેમ. હા ભાઈ, અમારે એક ભાઈ ની ગયું ને બે મણા એક છૂટા વેણ ઘા કરે, એક હાણસી ના ઘા કરે. તો મેં એ ભાઈ ને પૂછ્યું, મેં તમે બે મણા શું કરો? મને કે આનંદ કરી. અરે મેં તો ભલા મને આવો આનંદ. મને કે આનંદ? તો મેં કીધું આમાં શેનો આનંદ? મને કે એમાં એવું છે કે છૂટા વેણાના હું છૂટા હાણસી ના ઘા કરું, ઈ ઘા કરે અને હું એનો ઘા સુકોડી જાઉં, હું આનંદ કરું. ની આટી જાય આનંદ કરે. આને તમે ભૂગો ક્યાં? આનંદના ઘણા પ્રકાર છે, પણ મેં કીધું એમ કે દાંપત્ય જીવનનો આનંદ એમાં બાળકો બેઠા ને બાળકોમાં બહુ મજા આવે. હા, એક ભાઈ મુંબઈ રહેતા હતા અને હું એક ભાઈ ઘરે મહેમાન થઈને ગયો. તો છોકરો બહાર રમતો હતો. મેં પૂછ્યું, મેં કીધું હા ભરતભાઈ ક્યાં છે? મને ઘરે જાઓ. મેં તો હા. મને કે હાલો મારે ભેગા. અને બરોબર લાઇટ નહીં, લિફ્ટ બંધ, 12 માળ મને ચડાયો. 92 ઉતરી મને કે અહીંયા. તો મેં કીધું ત્યાં તો તાળું માર્યું. એ કે આ બહાર ગયા. મેં તને કેમ ખબર? મને કહું ભરતભાઈ છોકરો છો. મેં તો હેઠે કહેવાય કે તમે એમ થોડું પૂછ્યું, તમે પૂછ્યું ક્યાં રહેશે? હવે વિચાર કરો, ભલામણા 12 માળ ચડાવીને આપણે ફાવી દે ને.